જેને જે રીતે મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે, મને ફેરા યમ કેરા, મને તેડા યમ કેરા કદી ના આવે, મારો નાથ બોલા. આ કૃષ્ણની ગીતા, કૃષ્ણનું નામ, એની પહેલી શક્તિ, પહેલો ફાયદો એ છે કે યમના દરબારમાં ખાતું કેન્સલ, નરક કેન્સલ થઈ જશે. જાણતા જાણતા આપણે પાપ તો થાય જ છે ને ભાઈ, થયા દેશું, અને એનું ફળ નરક મળે એવું શાસ્ત્ર કહે છે, ભારતીય શાસ્ત્ર સંતો. પણ કૃષ્ણનું નામ, કૃષ્ણની ગીતા, કૃષ્ણની ભક્તિમાં એ શક્તિ છે કે તમારા યમ નરકના ફેરા કેન્સલ થઈ જાય. આ મોટો લાભ મનુષ્યને મળે. અને મારી વાત નથી, શંકરાચાર્ય છે. યમરાજ એની ચર્ચા પણ કરતા નથી, કારણ કે યમરાજ ને બહુ જ વાલા છે એના જીજાજી. યમરાજની બેનનું નામ છે યમુના, અને યમુના અમારે ઠાકોરજીની પરમ પ્રિયા ચતુર્થ પટરાણી